સૌથી પહેલી વાત તો એ છે કે બધાનો શુક્રગુજાર છું કે આજે અમારા સૈયદ સાહેબ જલાલ શાહ અને અમારા મિત્ર એડવોકેટ સૈયદ સાહેબ ના લીધે આ જગ્યા પર આવવાનો મને મોકો મળ્યો અને મને ખબર પડી કે આ ટાઈપની એટલી સરસ અહીંયા આગળ સંસ્થા છે અને એટલી સરસ બિલ્ડિંગ છે. પોઈન્ટની વાત આપણે એ જ કરીએ કે એજ્યુકેશન માટેનું કોઈ બી કામ હોય તો એના માટે દરેક માણસે આગળ આવીને જેટલું બી પોતાનાથી થઈ શકે એ સપોર્ટ કરવું જોઈએ, કેમ કે જેટલો સમાજ એજ્યુકેટેડ બનશે એટલા લોકોને વિચારો સારો આવશે, એટલો દેશ સુરક્ષિત બનશે અને આવનારી પેઢી જેટલી એજ્યુકેટ થશે એટલી એની ફેમિલી ડેવલપ થશે. જો તમે ડેવલપ થશો તો સારા વિચારો સાથે તમે માણસોને હેલ્પ કરી શકશો. સો હું આ બધાને વિશ કરું છું, ગુડ લક કહું છું કે આગલી જિંદગીમાં બી આ ટાઈપના બધા કામો કરતા રહો. મને ખબર છે કે આ બધા કામમાં લીડરશિપ લઈને મહેનત કરવી મુશ્કેલી વાળું કામ છે, પણ જીવનમાં કોઈ કામ મુશ્કેલી વગર નથી થતું. આપણા બાપ દાદાઓ જે કરી ગયા છે એ લીગસી આપણે હવે આગળ લઈ જવાની છે, તો ઇન્શાલ્લાહ આમાં બી આપણે કામયાબ થશું. અને જે મેં આમના વિચારો સાંભળ્યા કે છોકરીઓ માટેની બોર્ડિંગ સ્કૂલ કે જ્યાં આગળ આજુબાજુની ગામડાની છોકરીઓ આવીને ભણી શકે ને રહી શકે, સો એવી જગ્યા લગભગ આપણી પાસે એક પણ નથી. તો આ સંસ્થાને આ કામ માટે 100% બધા આગળ આવીને મદદ કરવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો એ છે કે સમાજના દરેક વ્યક્તિઓ જે લોકો પોતાના બાળકોને અહીંયા ભણવા માટે મોકલશે અથવા રહેવા માટે મોકલશે એ લોકોને બી ઇંગ્લિશમાં કહેવાય છે ટોલરન્સ, સહન શક્તિ હોવી જોઈએ કે ઘણીવાર કોઈ વસ્તુ ધારી એવી ના મળે તો બી એને કહેવાય ને મિસ્ટેક કાઢવાની કોશિશ નહીં કરવાની કે પેલા હું ભૂલ કાઢું આમ નામ કહું. એના કરતાં તમે સિસ્ટમને સપોર્ટ કરો કે આ લોકો તો એટલું બધું કરે છે, તમે શું કરશો હવે. કે ક્યારેક આપણે હંમેશા આપણે જીવનમાં એવું જ જોયું છે કે આપણે ભૂલ કાઢવા માટે બહુ આગળ આવી જાય છે કે આ વસ્તુમાં આ ખામી છે, અહીંયા આ બરાબર નથી, આ બરાબર નથી. આપણે હંમેશા જોજો શિક્ષકોની કમ્પ્લેન કરીએ, શિક્ષકો બરાબર ભણાવતા નથી ને મેનેજમેન્ટ નથી. આપણે ક્યારે વિચાર્યું છે કે તમારા બાળકો કેટલા સારા છે, વિદ્યાર્થીઓ કેટલા સારા છે. જેમ અમારી મેડિકલ લાઈન હંમેશા અમારો ફિક્સ ડાયલોગ છે કે માણસોને કેવું છે ડોક્ટરો સારા જોઈએ પણ દર્દીઓ તમે સારા કેમ નથી બનતા, ખાલી ડોક્ટર સારા જોઈએ. સેમ નિયમ આપણે બીજી બધી સંસ્થાને એજ્યુકેશનમાં લાગુ પડે છે કે તમે તમારા બાળકોને તમે શીખવાડો, સંસ્કાર શીખવાડો, રિસ્પેક્ટ શીખવાડો, નાનો મોટાનો અદબ શીખવાડો કે ટીચર સાથે કેવી રીતે વર્તણૂક કરવી જોઈએ. સો અત્યારે શું છે સમય થોડો ખરાબ થઈ ગયો. આપણા વખત એવું હતું કે શિક્ષકો વિદ્યાર્થીને જ્યારે ધમકાવતા હતા તો એનાથી વિદ્યાર્થીઓને ફાયદો થતો હતો, એ સારો વિદ્યાર્થી બનતો હતો. અમારા શિક્ષકો અમને ઘણું બધું, અમારા મા બાપે ક્યારે બી કમ્પ્લેન નથી કરી કે તમે કેમ મારા છોકરાને આમ કીધું. સો મારી એવી રિક્વેસ્ટ છે કે આપણે સારી સંસ્થા, સારી સ્કૂલ અને સારા શિક્ષકો જોઈએ છે તો સામે આપણે બી સારા બનીએ. જે ફહીમલાલા સાહેબ જે અમારા વાયદના સ્કૂલના આમંત્રણને માન આપીને અહીંયા જે પધાર્યા, પોતે પણ બહુ નામાંકિત સર્જન છે અને ભુજમાં બહુ સારી સેવા આપે છે. એજ્યુકેશન માટે ભુજ એક હબ છે અને અહીંયા તમામ પ્રકારનું એજ્યુકેશન છે. આમાં છોકરીઓ માટે કોઈ ભુજ શહેરમાં કોઈ જગ્યા ન હતી. અમે આ સાહસ કરીને ચાલુ કરવા જઈએ છીએ. સાહેબે આખી બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યો અને સાહેબે અમને અભિનંદન આપ્યા કે તમે આ કામ જે કરો છો એ બહુ સારો કરે છે અને અલ્લાહ તમને આમાં કામયાબી આપે એવી દુઆ, એવી સાહેબે અમારી પાસે પોતાની લાગણીઓ વ્યક્ત કરેલ છે. અમે એમ કહીએ છીએ કે આખા કચ્છનો એક હેડક્વાર્ટર છે ભુજ, એમાં આવી એક મોટી સંસ્થા ખુલી, ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો અમારા જે પ્રતિનિધિઓ છે, અગ્રણીઓ છે, સાદાતો છે, ડૉક્ટરો છે, વકીલો છે, બધે આ જગ્યાનું નિરીક્ષણ કરે અને એમાં એમનાથી જે થઈ શકે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ડોનેશન આપે તો અમને આ કામ કરવાનું થોડુંક સરળ રહે.